પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગુજરાતની ખાનગી હોસ્પિટલો દ્વારા અત્યાર સુધી ₹31 કરોડથી વધુના ખોટા બિલો મૂક્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। પીએમજેએવાય હેઠળ ખાનગી હોસ્પિટલો દ્વારા બિલની સૌથી વધુ ગેરરીતિ થઈ હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ₹139 કરોડ સાથે મોખરે છે। ગેરરીતિ આચરવાને મામલે ગુજરાત કરતા મહારાષ્ટ્ર અને બિહારની સારી સ્થિતિ જોવા મળી રહી છે। સામાન્ય દર્દીને સારવાર કરાવવા માટે ખર્ચનો બોજો સામનો કરવો ન પડે અને તેવા આશયથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી હતી। સામાન્ય વ્યક્તિ માટે આશીર્વાદ સમાન આ યોજનાને કેટલીક ખાનગી હોસ્પિટલો ડોક્ટરોએ કમાણીનું માધ્યમ બનાવી દીધી છે, જેમાં દર્દીને સારવારમાં બિલનો વધારે પડતો મોટો આંક લખવો, ગંભીર બીમારી નહીં હોવા છતાં ઓપરેશન કરવું જેવા ગોરખ ધંધા દ્વારા ક્લેમ પાસ કરવાનો ખેલ ખેલવામાં આવતો હોય છે। અમદાવાદમાં ગત વર્ષે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કાંડ બાદ આ કૌભાંડનો વધુ પ્રકાશમાં આવ્યા છે। ગુજરાતમાં આ વર્ષે 14 જાન્યુઆરી સુધીમાં જ ખાનગી હોસ્પિટલોએ ₹31 કરોડ અને 58 લાખ ખોટા બિલો મૂકીને ક્લેમ પાસ કરવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર દેશમાંથી કુલ 6 કરોડ 66 લાખ ક્લેમમાંથી ખાનગી હોસ્પિટલમાં 2,70,000 ક્લેમમાં ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।